સો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજના બ્લોગમાં સબ મિત્રોનું હાર્દિક સ્વાગત છે એન્ડ જય મા મોગલ. સો આજે ખેતરમાં અમે લોકો આવી ગયા હતા મૂલીને ચા દેવા, કેમ કે આજે માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે અને અડધી માંડવી છે તે શરૂઆત કરી છે એટલે થોડીક ઉપડી ગઈ છે, હજી આગળ છે તે ઉપાડે છે. અને તુવેરદાર પણ આપણે ખૂબ જ સરસ મજાની છે અને માંડવીમાં પણ ફાર સારો છે ભગવાનની દયાથી, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો ચલો હવે આપણે ઘરે જઈએ, કેમ કે રોટલા બી બનાવવાના છે. ત્યાં મમ્મીએ સરસ મજાના રોટલા, ભાત, શાક બધું જ રેડી કરી નાખ્યું છે, છાશ ને બધું. હવે લોકો આવે એટલે જમવાનું આપવાનું થાય. એટલે હું ઘરે આવી ગઈ હતી અને બસ જો આ બધું જમવાનું રેડી કરી દીધું હતું. નમક ને બધું મમ્મીને આપતી હતી. મમ્મી કે હમણાં એ લોકોનો જમવાનો ટાઈમ થશે એટલે એ લોકો ફટાફટ જમવા આવશે. મેં કીધું હા વાંધો નહીં. અને ગાઈસ આજે આપણે બી ખેતરમાં જ હતા અને તડકો કે મારું કામ ખૂબ જ તડકો છે, ન પૂછો વાત. કેમ લોકો ખબર એ ભગવાન એમને શક્તિ આપે એ બરોબર જ છે, પણ એ લોકો હદ કરે એમ. એટલી મહેનત કરે છે અને આખો દિવસ ખેતરમાં કામ કરવું ને બહુ અઘરું પડી જાય, આપણે થાકી જઈએ. એટલે મેં કીધું ચલો થોડી વાર હિંચકા ખાઈ લઈએ, પછી આપણે બી ભૂખ લાગી છે જોરદાર. પણ હવે એ લોકો આવે એટલે એને જમવાનું આપીને પછી જ આપણે જમવા બેસીએ. એટલે એની વાટે હતા. એટલી વારમાં મહે ગઈ હતી બહાર, એટલા માટે રાડ પાડતી હતી કે ડેલો ખોલો ડેલો ખોલો. તો મમ્મી ફટાફટ ડેલો ખોલવાઈ ગયા. બેન આવી ગયા છે, એને જલસા છે હા, કેમ કે એને ખેતરમાં કામ ન કરવું પડે, નાની છે ને એટલા માટે. એટલે બેન જો આવી ગયા છે અને કંઈક લઈ આવી હશે. ચલો એને પૂછીએ કે શું લઈ આવી. કંઈક તો નાસ્તો લઈ આવી જ હોય, એવું બને જ નહીં કે ન લઈ આવી હોય, કેમ કે એને થોડીક ખાધુકડી છે હા એટલા માટે. એટલે એને પૂછતી હતી, મેં તો શું લેતા આવી, તો કે સેન્ડવીચ લઈ આવીશું અને કોલ્ડ ડ્રિંક્સ બી લઈ આવી ને ઘણું બધું લઈ આવી. મેં કીધું ચાલ ભૂખ લાગી નાસ્તો અપાવ. એટલે પછી જો એ નાસ્તો જોઈને હવે મારે જે ખેતરમાં મજૂર છે ને એની વાટ નથી જોવી, એ લોકો આવી જશે અને આપણે આ નાસ્તો બી કરી લઈએ. એટલે એ લેતી આવી હતી. મેં તું ચેક કરવા વાળી શું હતું, તો ઘણી બધી વસ્તુ લે ને મમ્મી ઘરેથી ઘણું બધું મંગાવ્યું હતું, બધી લઈ આવી અને બધું કાઢીને ખોલીને હું જોતી હતી, કેમ કે આપણે આવીએ ને પહેલાં એકવાર ખોલીએ ને ત્યાં મેળ ન આવે. એટલે મેં તો બધું ખોલીને જોઈ લઉં. એટલે સરસ મજાનું બધું ખોલીને જોતી હતી અને પછી એટલી વારમાં લાગી ગઈ હતી ભૂખ. મેં કીધું તું જલ્દી કર ને હવે, એક આ કોલ્ડ ડ્રિંક્સ છે જોઈ કે મેં કીધું એ કોલ્ડ ડ્રિંક્સ તો આ છે, પેલું છે એ શું છે, તો મને કે મારા માટે જોઈ કે તાને બોલાવવાનું નથી. મેં તો સારું લે, પણ જે લઈ આવી તો આપ. તો કે હા સેન્ડવીચ લઈ આવી, કે બે લેતા આવી, ચીઝવાળી છે અને ચીઝ વગરની છે. મેં તો એ સારું કહેવાય. લે તમે તો હાલો હવે ટેસ્ટ કરી જ લઈ આવી એટલા માટે. એટલે પછી આપણે ભૂખી લાગી હતી અને સેન્ડવીચ એટલી સરસ મસ્ત હતી કે ન પૂછો વાત, ખૂબ જ સરસ મજાની લાગતી હતી. એટલે આપણે એટલી વારમાં નાસ્તો કરતા હતા ને ક્યાં મજૂર બી આવી ગયા, એટલે એમનો અવાજ આવ્યો એટલે ફટાફટ નાસ્તો કરી અને એ લોકોને બી સરસ મજાનું જમવાનું આપી દીધું. તે લોકો જમતા હતા. એટલે ત્યાં એટલી વારમાં પછી હું ફોરો ખાતી હતી, તો મેં થયું હાલ લચ્છી પી લઉં એટલા માટે. અને આ મેં હાથે જ ઘરે જ બનાવી હતી, ગુલ્ફી ટાઈપ એકદમ સરસ મજાની. જો પછી તે ખાતી હતી ને પીતી હતી ને એવું કરતી હતી ને મસ્તી કરતી હતી, કેમ કે હું કોઈને નથી આપતી, હું સાની માની બેહીને ખાતી હતી એટલા માટે. મેં કીધું ચલો હવે આનું આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈએ, કેમ કે તડકો છે જોરદાર. તો તડકામાં છે ને ઠંડુ ખાવાની બહુ જ મજા આવે એટલા માટે. તો ચલો તમે લોકો બી કોલ્ડ ડ્રિંક્સ અને સાથે આ લચ્છી પીવા માટે. અને એટલી વારમાં હવે આપણે ફરીથી પાછા ખેતર આવી ગયા હતા ગાઈસ, અને ફરી 3 વાગ્યાનો આ લોકોને ચા આપી દીધો. અને ચા આપીને પછી મેં કીધું ચલો મમ્મીએ નિવેદનું બી આજે આયોજન કરેલું છે, કેમ કે માંડવીનું પેલું નિવેદ આપણે બાજુમાં જ માતાજી છે, સરસ મજાનું મંદિર છે, તો ત્યાં જ એમનું નિવેદ કરવાનું હોય એટલા માટે. તો ચલો આપણે હવે નિવેદ કરવા જાય અને મામાદેવનું સુખડું બી ધરવાનું છે, તો બંને થઈ જાય એટલા માટે. હું પહોંચી ગઈ જો મામાદેવે, તો ત્યાં આપણે સરસ મજાનું સુખડું બી ધરી દે, અગરબત્તી દીવો કરી દે, કેમ કે અમારે અહીંયા પાડોશમાં બહુ જ
એકદમ મતલબ કે માતાજીને ખૂબ જ માને છે બધાય, અને માંડવી નીકળે અથવા પેલું કોઈ પણ વાવેતર કરી અને જે પાક નીકળે છે એનું નિવેદ છે તો કે અમે ત્યાં માતાજીએ કરીએ છીએ. અને મામાદેવ બંને તો એમની સરસ મજાની અહીં વાડી છે. જો આપણી બાજુની એક્ઝેક્ટ બાજુનું ખેતર છે ત્યાં જ છે. એટલે આપણે માતાજીએ પહોંચી ગયા. સરસ મજાના માતાજીને આપણે નિવેદ બી ધરી દઈએ અને પ્રાર્થના બી કરી દઈએ કે સરસ મજાની માંડવી થાય, એમ કંઈ માતાજીના આશીર્વાદ